ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખને લઈને કવાયત તેજ છે। પ્રમુખના નામને લઈને દિલ્હીમાં મંથન। ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને મળ્યા। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક। પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ પણ હાજર। અમિત ચાવડા, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર સહિત નેતાઓ દિલ્હીમાં છે। કોણ બનશે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ? કોંગ્રેસ કોને જવાબદારી સોંપે છે? હાઈકમાન્ડ કોને જવાબદારી સોંપે છે? તેના પર સૌ કોઈની નજર છે। આ દ્રશ્યો દિલ્હીથી અમે આપને બતાવી રહ્યા છીએ। આજે ગુરુવાર અને ગુરુ પૂર્ણિમાનો અનોખો સંયોગ। આજે અષાઢી શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા। મહર્ષિ વેદવ્યાસજીના જન્મોત્સવને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા છે। મહર્ષિ વેદવ્યાસજી 4 વેદોના રચયિતા છે। ગુરુ પૂર્ણિમાએ વિષ્ણુ ભગવાનની પૂજાનો પણ અનેરો મહત્વ છે। આજના દિવસે ગુરુની આરાધનાની વિશેષ મહિમા હોય છે, જેને લઈને મંદિરો, આશ્રમોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી। અમદાવાદમાં વહેલી સવારથી ભક્તો જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા, તો પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। પૂનમના દર્શન માટે આસ્થાભેર વર્ષોથી માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, અને આજે ધુમ્મસવાળા વાતાવરણમાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા। આ તરફ ઊંઝામાં ઉમિયાધામમાં પણ વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી, તો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા। ઉપરાંત ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી। તો તમામ દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલો ઉત્સાહ જે છે તે ગુજરાતની જનતામાં જોવા મળી રહ્યો છે, પછી તે અમદાવાદ હોય, પાવાગઢ હોય, ઊંઝા હોય કે કોઈ અન્ય સ્થળ।